અમદાવાદમાં તમાકુના વેપારીઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા। મેન્યુફેક્ચરિંગ, ગોડાઉન અને ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં આ દરોડાની કાર્યવાહી થઈ રહી છે। છૂટક વેપારીઓ સહિત 20 જેટલા સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદ, વાપી, વલસાડ અને ડીસાની ટીમ દરોડામાં જોતરાઈ છે। હિંમતનગર અને સતલાસણામાં પણ જીએસટીની ટીમોએ રેડ પાડી છે। જીએસટીના દરોડામાં 5 કરોડથી વધુની કર ચોરી પકડાઈ છે। દરોડામાં અનેક બિનહિસાબી રોકડ વ્યવહારો પણ પકડાયા છે। બિનહિસાબી વેચાણ અને સ્ટોકની ગેરરીતિઓ પણ પકડાઈ આવી છે। પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। 8 જેટલા વેપારીઓને ના 20 અલગ અલગ સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે। જીએસટી વિભાગની રેડ દરમિયાન 5 કરોડની કરચોરી ઝડપાઈ છે અને હજુ વધુ કરચોરી ઝડપાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। આ તરફ રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। તારીખ 6 થી 9 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે। આજે કચ્છમાં ઓરેન્જ જ્યારે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું। આવતીકાલથી 2 દિવસ કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને મોરબીમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું। પોરબંદર અને જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા વર્તાઈ છે। રાજ્યમાં સૌથી વધુ ભુજમાં ગત 24 કલાકમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં આ તાપમાન 41.3 ડિગ્રી રહ્યું। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાનું છે। 7 થી 9 એપ્રિલ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે તેવી શક્યતા व्यक्त कराई है। आज का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कोस्ट रीजन है हीट वेव वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उसे रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं वो 7 से 9 अप्रैल तक। आ तरफ सूरत में रेप केस में कोर्टे जैन मुनि ने सजा फटकारी है। जैन आचार्य शांति सागर ने 25,000 रुपयानो दंड જ્યારે 10 વર્ષની સજા ફટકારવામાં આવી। વડોદરાની યુવતીને હવસનો શિકાર તેણે બનાવી હતી। નાનપુરા સ્થિત ટીમલિયા વાડમાં મંદિર આવેલું છે। ગઈકાલે 2017માં દુષ્કર્મ કેસમાં આરોપી દોષિત જાહેર કરાયો હતો। શાંતિ સાગર ઉર્ફે સજ્જનલાલ શર્મા દોષિત જાહેર કરાયો। દુષ્કર્મના ગુનામાં અઠવા પોલીસે તેમની ધરપકડ કરી હતી। ગુનો દાખલ થતા જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે। વડોદરાની શ્રાવિકા યુવતી જોડે દુષ્કર્મ તેણે આચર્યું હતું। ધાર્મિક વિધિ માટે બોલાવીને તેણે દુષ્કર્મ આચર્યું હતું। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું। આ તરફ અમદાવાદમાંથી એક ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। મેઘાણીનગરના ભાર્ગવ રોડ પરનો આ બનાવ છે। 3 માસના બાળકનો ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો। બાળકની માતાએ બાળક ગુમ થયાની જાણ કરી હતી। 3 માસનું બાળક ટાંકી સુધી કેવી રીતે પહોંચ્યું તે શંકા છે, ત્યારે મોત અંગે પરિવાર પર જ પોલીસને શંકા છે। હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે। भाई ये कुबेर नगर बिस्तरा में जय अम्बे नगर सोसाइटी है। हमको सुबह 7 बजे मालूम पड़ा कि बच्चा खो गया है। बच्चे की उम्र 3 महीने। जब इन लोगों ने पुलिस केस किया, वहाँ से पुलिस आई, तब छानबीन करने के बाद मालूम पड़ा कि बच्चे को पानी की टंकी में डाल दिया गया है। बच्चे के दादा और उसकी बुआ गाँव गई हैं, उसके मम्मी पापा और दादी यहीं पे हैं। पुलिस केस करने गए थे लोग 10 बजे,
और पुलिस अपने टाइम पे आ गई 10:30 बजे। बच्चे की बॉडी पानी की टंकी में मिली, अंडरग्राउंड पानी की टंकी उसके अंदर मिली। સવારે 10:30-11ની આસપાસ બાળક ખ્યાલ જે 3 માસ 2 દિવસનું છે તેની ગુમની જાહેરાત કરવા માટે પોલીસ સ્ટેશન એના પરિવાર આવેલો હતો, જેના અનુસંધાને અમારો ડિસ્ટાફ, પોલીસનો સ્ટાફ વગેરે અહીં આવી ગયેલા અને બાળકની શોધખોળ, પરિવારની તપાસ કરતા બાળક જેના ઘરમાં જ છેલ્લા રૂમમાં પાણીની ટાંકી આવેલી છે નવેરામાં, જે એમાંથી મૃત હાથમાં મળી આવેલું 108ને બોલાવી તપાસ કરાવતા એ લોકોએ બાળકને મૃત જાહેર કરેલું અને હાલ બાળકને પીએમ માટે મોકલેલ છે. હાલ એડી દાખલ કરી છે, પ્રાથમિક તપાસ ચાલુ છે. તપાસમાં જે મળી આવશે ને આ વિગતો આગળ આપને પહોંચાડી દઈશું. આ તરફ નવસારીમાં તળાવમાં બાળક ડૂબી જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકનું મોત થતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરક્ષા વિના ચાલતી તળાવની કામગીરી સામે લોકોએ રોષ દર્શાવ્યો. સ્થાનિકોએ તળાવની કામગીરી બંધ કરાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. સ્થાનિકોએ તળાવ ઉપર પહોંચીને હોબાળો કર્યો હતો. સુરક્ષા વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ કામગીરી કરવા માટે તેમણે માંગ કરી છે. છેવટે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. નજીક જે તળાવ છે એ તળાવમાં દર વર્ષે કંઈ ને કંઈ બનાવ બને છે અને હમણાં જે આ કામ ચાલી રહ્યું છે એમાં પણ 2 દિવસ પહેલાં એક છોકરો ડૂબી ગયો હતો. 10 વાગે એટલે કોઈને ચપ્પલ મળી મારા છોકરાને, એટલે તળાવમાં ખાડામાં અમે શોધ કરી. મારા પોરાની ચપ્પલ છે એમ કરીને શોધ. પોલીસને અમે કેસ લખી, પછી પોલીસને બોલાવી બધા આવ્યા. અત્યારે ભેગા થયા, એ પતરા લગાવો અને લાઇટ લગાવો અને વોચમેન મૂકો. મારો છોકરો ગયો એટલે બીજાનો છોકરો જવાનો નથી. અમારી એ માંગણી છે, બીજું કાંઈ માંગણી નથી. એસએમસીની સંકલન બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. એસએમસી ખાનગી મિલકતોની માહિતી આરટીઆઈમાં નહીં આપે. એસએમસી હવે આરટીઆઈ માંગનારાને આ માહિતી નહીં આપે. સુરતમાં કથિત પત્રકાર તોડકાંડ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ કચ્છમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. ભચાઉના શિવલખામાં ગેરકાયદે બાંધકામ તોડ્યા હતા. અનિલ જાડેજા અને જયેન્દ્રસિંહ જાડેજા સામે આ કાર્યવાહી કરાઈ. હત્યા સહિત મારામારીના 6 થી વધુ ગુનાના તે આરોપી છે. સ્વામિનારાયણના પોસ્ટર અને બેનરથી વધુ એક વિવાદ થયો છે. સ્વામિનારાયણના બેનરથી સનાતનીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં સ્વામિનારાયણના પોસ્ટરથી વિવાદ સર્જાયો. સનાતનના મહાન જ્યોતિર્ધર લગતા સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્વામિનારાયણની જન્મતિથિ રામનવમી લગતા પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સામે વધુ એક મોરચો ખુલ્યો છે. સનાતન ધર્મ મંદિર તીર્થ બચાવો આંદોલન ન્યાસ દ્વારા તેની ટીકા કરવામાં આવી છે. કાલે રામનવમી છે, પણ મુદ્દાની વાત એવી છે કે મહાવદ નોમને જન્મેલા ઘનશ્યામ પાંડે, જેને આ લોકો સ્વામિનારાયણ ભગવાન તરીકે સ્થાપિત કરે છે, તે આપણા તહેવારો, આપણા ભગવાનો સાથે મેચ કરવામાં એટલી હોડમાં આવી ગયા કે આખા ગુજરાતમાં ઠેર ઠેર બોર્ડ મારી દીધા. રામનવમીનો દિવસ એમનો જન્મ હતો, તો શું પોતાના મંદિરમાં સનાતન ધર્મને, સનાતન ધર્માવલંબીઓને આકર્ષવા માટે રામનવમીના દિવસે સહજાનંદજીનો જન્મ થયો છે એવું એક પ્રકારની કાલ્પનિક કથાઓ લખીને જગતને ભરમાવી રહ્યો છે. પરંતુ સ્વામી સહજાનંદજીના જ પૌત્ર ભગવત પ્રસાદે ભક્તરંજની નામની શ્રીમદ ભાગવતની ટીકા લખી છે. એની ભૂમિકામાં સ્પષ્ટપણે લખ્યું છે કે સહજાનંદ એટલે કે ઘનશ્યામ પાંડેનો જન્મ 1837 મહા મહિનાની નવમીના દિવસે થયો છે. એનો જન્મ રામનવમીના દિવસે થયો નથી. અત્યારે વડોદરાના વડસરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી હતી. ભઠ્ઠી તોડી દારૂ માટે વપરાતા વોશનો નાશ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટમાં આ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. કમિશનર દિલીપ રાણાએ પોલીસને આ મામલે જાણ કરી. પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. મહુદામાં લૂંટના આરોપીઓનું સરઘસ કઢાયું. જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓને તાપમાં ખુલ્લા પગે ઊભા રખાયા. આરોપીઓની હાલત જોઈ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
પોતાના ભાઈને ચપ્પલ પહેરવા માટે આજીજી કરી હતી. મહીસાગરમાં વાયરલ વિડીયો બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસે ફારૂક ડેરાની તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી. સોશિયલ મીડિયામાં વિડીયો હટાવી કાર્યવાહી કરાઈ. જિલ્લા પોલીસ વડા દ્વારા વિડીયો અંગે નિવેદન લેવામાં આવ્યું. લોકલાગણી દુભાય તેવા વિડીયો મુદ્દે કાર્યવાહી કરાશે. શાંતિ, સુરક્ષા અને સલામતીને લઈ પોલીસ એલર્ટ પર છે. फारूक हनीफ अरब उर्फ डेरा फारूक डेरा, मैंने कल रात को 2 बजे मेरी इंस्टा आईडी से एक सोशल मीडिया में पोस्ट छोड़ी थी. उस वीडियो से किसी भी भाई किसी भी बहन का दिल दुखा हो तो मैं उसके लिए माफ़ी चाहता हूँ. मैं आइंदा ऐसी वीडियो नहीं डालूंगा, मुझे माफ़ कर दो. લોકોની લાગણી દુભાય એવો એક વિડીયો વાયરલ કર્યો હતો. લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા તાત્કાલિક આ વ્યક્તિ વિરુદ્ધ એક્શન લેતા એની ધરપકડ કરવામાં આવી અને એના ઘરની તલાશી પણ લેવામાં આવી. આ તલાશી દરમિયાન એના ઘરમાંથી તલવાર મળી હતી, જેના લઈને લુણાવાડા પોલીસે એના સામે એફઆઈઆર દાખલ કરી છે. એના સિવાય આ વ્યક્તિએ જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોને તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લેવામાં આવ્યો છે. તરફ વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. BBA ફેકલ્ટીના એડમિશનમાં ભ્રષ્ટાચારને લઈને તેમણે વિરોધ કર્યો. NSUIએ BBA ફેકલ્ટી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું. BBA ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામમાં માર્ક્સ ડિક્લેર કરવા માટે તેમણે માંગ કરી. ઓછા માર્ક્સ ધરાવનારાના એડમિશન થતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે માર્ક્સવાળા રહી જાય છે અને ઓછા માર્ક્સવાળાને એડમિશન અપાય છે. એડમિશન મળે તેના માર્ક મેરિટ પોર્ટલ પર જાહેર કરવા તેમણે માંગ કરી છે. ફેકલ્ટી સત્તાધીશો દ્વારા તમામ આરોપ ખોટા હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. જેવી રીતે યુનિવર્સિટીની સૌથી ભ્રષ્ટ ફેકલ્ટી જો કોઈ કહેવાતી હોય તો એ BBA છે. કારણ કે ત્યાં કોના એડમિશન થાય છે, કયા બેઝ પર થાય છે, કોઈ જ જાણકારી હોતી નથી. ગયા વર્ષે પણ NSUI દ્વારા અવાજ ઉઠાવ્યો હતો કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય અને જે भी टास्क वाइज एमने एग्जाम आपी हो साथे साथे તેમના માર્ક્સ પણ ડિક્લેર કરવામાં આવે. जहाँ तक BBA प्रोग्राम के एडमिशन की बात है, कहीं से भी किसी वक्त, और मैं ये अपने स्वयं के प्रशासन के पर यूनिवर्सिटी फैकल्टी कॉमर्स की तरफ से कि एक भी केस अगर किसी प्रकार का मिले कि जिसमें आउट ऑफ द मेरिट या गलत ढंग से एडमिशन मिला हो, सब कुछ है, तो फिर वो तथ्य सामने रखे किसी भी साल के, आई मीन टॉकिंग रिसेंट 3-4 सालों के हो, तो उस पर भी बात हो सकती. अब बोलना वो बच्चे बोल रहे हैं, कोई दिक्कत नहीं है, पर जो इस प्रकार के एडमिशन गलत दिए जाते हैं या रिलेटिव्स को या भाई बंधु को दिए जाते हैं, ऐसा BBA में संभव ही नहीं है. દુષ્કર્મ કેસમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહને રાહત મળી છે. રેપ કેસમાં પોલીસે ફાઇનલ રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે અને રિપોર્ટ મુજબ ગજેન્દ્રસિંહ નિર્દોષ છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીનગર સેક્ટર 21માં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ડીસા બ્લાસ્ટ કાંડના મૃતકના ઘરે સાંસદ પહોંચ્યા હતા. મૃતક મેહુલના પરિવારની ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી. નિર્દોષોના મોત થયા તે ખૂબ જ દુઃખદ છે તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું છે. સમગ્ર ઘટના પાછળ સરકાર જવાબદાર છે. તંત્રએ ધ્યાન આપ્યું હોત તો આ ઘટના ન બની હોત. ભયાનક ઘટના અધિકારીઓએ રજૂ નથી કરી તેવું પણ તેમણે કહ્યું છે. ડીસા ખાતે ગોડાઉનમાં જે ફટાકડાની ફેક્ટરીમાં 21થી પણ વધારે લોકોના જે મૃત્યુ થયા એ પૈકીમાં ડીસા જે મેહુલ કરીને પંચાલ સમાજના દીકરાનું પણ એમાં મોત થયું. લોકસભામાં તમામને શ્રદ્ધાંજલિ આપી સરકાર પાસે માગણી કરી. ઘટના દર્દભરી ઘટના એટલા માટે કે ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂરથી એના DNA ટેસ્ટ કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી. તો કોંગ્રેસે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી છે. ત્યારે 64 વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ કશું પણ ઉકાળી શકી નથી. આ જ કારણથી સંસદમાં રાહુલ ગાંધીએ 2027 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી હતી. તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેને 100 વર્ષ પૂર્ણ થતાં આ અધિવેશન સાબરમતી તટ પર રાખવાનું નક્કી કરાયું છે. 8મી એપ્રિલે કોંગ્રેસની CWCની બેઠક યોજાવાની છે. તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટ ખાતે યોજાવાનું છે, જેમાં સમગ્ર દેશભરમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ તેમજ ડેલિગેટ સભ્યો ગુજરાતમાં આવશે.
અમે આમ તો 35થી 40 હોટલ અને બીજી પણ રેન્ડમ હોટલો પણ અમે બુક કરાવી છે. 2000 રૂમ જેટલા અમે બુક કરાવ્યા છે અને જરૂર પડશે તો બીજા પણ રૂમો અમે લાઇનઅપમાં રાખ્યા છે. અને અમારા ગુજરાતની અંદર તમામ કોંગ્રેસ આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા થઈ છે કે જે લોકોએ પોતાના વાહનો સાથે પોતાની જવાબદારી સાથે 2 દિવસનો સમય ફાળવવાની તૈયારી બનાવી છે તો એ લોકોની યાદી પણ પ્રદેશ કોંગ્રેસે બનાવી છે. એમનો પણ કાર્યકર્તાઓ એક જવાબદારી લે તો સ્વાભાવિક રીતે એક કોંગ્રેસ કાર્યકર્તા અને પોતાના આગેવાનો પોતાના નેતા સાથે જોડાય તો એના દેશને આઝાદી અપાવનારા કોંગ્રેસ નામના આંદોલનનું આગામી રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના આંગણે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતનો જન રાષ્ટ્રીય નેતૃત્વને આવકારવા થનગની રહ્યો છે. ગીર જંગલ મધ્ય આવેલું કનકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. અહીં ચૈત્રી નવરાત્રિ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. ચૈત્રી છઠથી આઠમ આમ 3 દિવસ ભવ્ય ઉત્સવ ઉજવાય છે. કનકાઈ માતા મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ પૂજા અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર સાથેના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ બધા જ ભક્તો જ્યારે એકમથી લઈને નોમ સુધી અહીંયા ગીરદી ખૂબ રહેતી હોય છે. આ ગીરદીને પહોંચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો सहकार मिल रहता है. कंकेश्वरी मंदिर है जहाँ कंकेश्वरी देवी के दर्शन हमने किए और यहाँ दर्शन करने के बाद हमें बहुत सुखद अनुभव हुआ. કંસદારો કાળ જન્મી ચૂક્યો છે કે આ કનકાઈ માતાજી છે અને કનકાઈ માતાજી આમ તો કૃષ્ણ ભગવાનની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી અને કૃષ્ણ ભગવાને સૌથી પહેલો પાંડવોના હાથે હવન કરાયું હતું.